હેલો ફ્રેન્ડ્સ મિત્રો, જય માતાજી મિત્રો। આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોરની આજે નવી અપડેટ લઈને આવી રહ્યો છું। મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના કર્યા વખાણ અને કોને કર્યા છે? આપણા ગુજરાતના ખેડા જિલ્લાના સાંસદ એવા દેવસિંહ ચૌહાણ, દેવભાઈ ચૌહાણનો મિત્રો તમે બધાએ જાણતા જ હશો, અને ના હોય તો મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરી લેજો। દેવસિંહ ચૌહાણ એ ખેડા જિલ્લાના સાંસદ સભ્ય છે અને ખાસ તેમની દર બર્થડેના ભવ્ય પ્રોગ્રામના વિક્રમભાઈ ઠાકોરને જ બોલાવે છે। દેવસિંહ ચૌહાણ એવડા મોટા સાંસદ સભ્ય જો વિક્રમભાઈ ઠાકોરને બોલાવતા હોય તો બસ આપણે પણ વિક્રમભાઈ ઠાકોરને પ્રોગ્રામ આપવા જોઈએ, બધા કલાકારોને આ પ્રોગ્રામ આપવા જોઈએ। અને દેવસિંહ ચૌહાણે તેમના વખાણ કર્યા છે વિક્રમભાઈ ઠાકોરના, તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। બસ તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આગળની નવી અપડેટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। જોઈ લો દેવસિંહ ચૌહાણે વખાણ કર્યા વિક્રમભાઈ ઠાકોરને। જય પરિવારમાંથી આવીને અત્યારે ગુજરાતની ધરતીના લોક સાહિત્યકાર હોય કે કવિઓ હોય, આ બધાની સરખામણીમાં એક સામાન્ય પરિવારમાંથી આવીને જેને ઈશ્વર એક વિશેષ આવડત આપી છે, લખવાની, ગાવાની, વગાડવાની, એવી કોઈ કલા બાકી નથી જે વિક્રમભાઈ નામ નથી। અને એમણે આવડા મોટા કલાકાર હોવા છતાં એમનામાં નિરાભિમાનીપણું, અહમ શૂન્ય, એક જેમ કહેવાય કે અહમ શૂન્યતા કોને કહેવાય? આવડો મોટો ગજાનો કલાકાર પણ મેં અહીંયા આવીને જોયું છે તો સ્ટેજ ઉપર નાના નાના બાળકો હોય કે વડીલો હોય, એની ગાવાની કલામાં પણ ડિસ્ટર્બ થાય એ રીતે એને વળગે, અને છતાંય ચહેરાનો ભાવ ન બદલાય। એટલે હું તમારામાંથી શીખ્યો છું કે આ નિરાભિમાનીપણું આવડો મોટો કલાકાર ગુજરાતનો, આપણા સમાજનો, અને જેને કહેવાય કે જેને પચાવી છે આ લોકપ્રિયતા, તો આ લોકપ્રિયતા પચાવવાનું હું તમારામાંથી શીખ્યો છું। અને